આજના દોડધામ ભર્યા જીવનમાં ઘણા લોકોનું મન અશાંત રહેતું હોય છે. સતત વિચારોના કારણે, સતત કામના કારણે માણસ પોતાનું મન શાંત રાખી નથી શકતો. તો જે લોકોનું મન અશાંત રહે છે, હંમેશા ચિંતા રહે છે, એ લોકોને મન કેવી રીતે શાંત કરવું એના વિશે આજનો વિડીયો છે. નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો દોસ્તો, ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી તમને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ મન શાંત રાખવાના નિયમો. નંબર 1, જો તમારે મનને શાંત રાખવું હોય તો સૌથી પહેલાં તમારે માફ કરતાં શીખવું પડશે. જો માફ કરતાં શીખી જશો તો માફ કરવાનો આનંદ માણી શકશો અને જે વીતી ગયું છે, જેનું હવે કોઈ આપણા જીવનમાં મહત્વ નથી, એ વાત કે એ વિચારોને વારંવાર વિચારવાનું બંધ કરવું પડશે અને પોતાના વર્તમાનમાં જે ચાલી રહ્યું છે એમાં ધ્યાન આપવું પડશે. નંબર 2, કોઈના પણ કામમાં દખલ ના આપશો. આ કામમાં મોટા ભાગના લોકો માહેર હોય છે. કોઈના કામમાં દખલગીરી કરવી એ આપણો સામાન્ય સ્વભાવ બની ગયો છે. બને તો આનાથી દૂર રહો. કોઈ પૂછે નહીં ત્યાં સુધી કોઈના કામમાં દખલગીરી કરવી નહીં. મનને શાંત રાખવું હોય તો આપણે આપણા જ કામમાં ધ્યાન આપવું જોઈએ. નંબર 3, કોઈ કામ કરવાની આપણી સ્વયંની ક્ષમતા કેટલી છે એ ફક્ત આપણે જ જાણતા હોઈએ છીએ. કોઈ આપણા વખાણ કરે અને આપણે એ કામ કરવા તૈયાર થઈ જઈએ, એ જોખમ છે. એટલા માટે તમારામાં જેટલી ક્ષમતા હોય એટલું જ કામ કરો. જો વધારે પડતું કામ કરશો તો મગજમાં તણાવ રહેશે અને મન પણ અશાંત રહેશે. નંબર 4, મનને શાંત રાખવું હોય તો ઈર્ષાથી બચવું. કોઈની ઈર્ષા આપણે ના કરવી જોઈએ. ઈર્ષા કરો છો તેનો મતલબ તમે જેની પણ ઈર્ષા કરો છો તેનાથી તમે ખુશ નથી, તેનાથી તમે દુઃખી જ થાવ છો. કોઈની ઈર્ષા કરવાના બદલે આપણે આપણા આનંદમાં કેવી રીતે રહી શકીએ એ વિચારવું જોઈએ અને ઈર્ષા કરતા કોઈના સારા કાર્યોની પ્રશંસા કરો. ઈર્ષા ના કરો, તેનાથી મન શાંત રહેશે. નંબર 5, ઘણીવાર આપણાથી એવું કામ થઈ જાય છે કે કંઈ બોલાઈ જાય પછી પસ્તાવાનો વારો આવે છે અને આપણે એના વિચારોમાં
સતત રહીએ છીએ અને આપણું મન અશાંત રહે છે. આવું ના કરવું હોય તો ધીરજ અને ધૈર્ય આ શબ્દોને શાંતિથી સમજી લો. કોઈ પણ કામ કરતા પહેલાં ધીરજ રાખીને શાંતિથી એ કામને કરવું જોઈએ, જેથી કરીને પાછળ પસ્તાવાનો વારો ના આવે. આ દુનિયાને હંમેશા જૂઠા લોકો જ પસંદ આવે છે. થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો પોતાના જ રિસાઈ જાય છે. આપણી જિંદગી પણ સાયકલની જેમ હોય છે. જો તમારે બેલેન્સ બનાવી રાખવું છે તો ચાલતા રહેવું જ પડશે. બધાના રસ્તામાં દીવો જરૂર જલાવજો મિત્રો, પરંતુ ક્યારે કોઈનું દિલ ના જલાવતા. ના હક આપો કોઈને એટલો કે તમને તકલીફ થઈ જાય, અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય. જિંદગી ભલે કેટલી પણ ખરાબ કેમ ના હોય, પરંતુ જ્યાં સુધી કોઈ આપણું પોતાનું સાથ આપે છે ત્યાં સુધી સારી જ લાગે છે. મૌન સૌથી સારો જવાબ છે એ માણસ માટે જે તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જેમને તમારી કદર નથી એમને ફરી પાછા ક્યારેય ના મળતા. એવા લોકોથી સંભાળીને રહો જે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે. ક્યારેક સમજમાં નથી આવતું કે સારા માણસની સાથે હંમેશા કિસ્મત ખરાબ ખેલ કેમ ખેલે છે. ભલે તમારી પાસે કેટલાય અસત્ય કેમ ના ઊભા હોય, પરંતુ સત્ય હંમેશા ભીડમાં અલગ દેખાય છે. તમારી મંજિલનો રસ્તો બીજાને પૂછશો તો ભટકી જશો, કારણ કે તમારી મંજિલનો રસ્તો તમારાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું. આ સમયમાં ભરોસો ફક્ત પોતાના ઉપર રાખો, કારણ કે બીજા પર જો રાખશો ને તો હંમેશા દુઃખ જ મળશે. વધારે વિચારવાનું બંધ કરી દો અને એ દુનિયામાંથી બહાર આવો જે હકીકતમાં છે જ નહીં. હંમેશા એકલા જીવતા શીખી લો, કારણ કે જરૂરી નથી કે જે આજે તમારી સાથે હોય એ કાલે પણ તમારી સાથે હોય. આપણી પાસે કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ કોલ અને મેસેજ એમના જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. કેટલાક માણસો તમારી આખી જિંદગી બદલી દેતા હોય છે, જો મળે તો પણ અને ના મળે તો પણ. જમાનો બદલાઈ જાય તો કોઈ ફરક નથી પડતો, પરંતુ ફરક તો ત્યારે પડે છે જ્યારે પોતાના બદલાઈ જાય છે. લોકો સામે તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. જીવનમાં એ સપનાઓનું તૂટવું જ બહેતર હોય છે જે સપનાઓ માટે માણસ તૂટી જતો હોય. વધારે બોલવા અને હસવાવાળો વ્યક્તિ અચાનક જો ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી
તૂટી ગયો છે. મોટો માણસ એ જ છે જે તેની સાથે બેસેલા નાનામાં નાના માણસને પણ ક્યારેય નાનો મહેસૂસ ના થવા દે. સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી, પરંતુ જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે. જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે, એમણે જ મને ફાલતુ હોવાનો અહેસાસ કરાવ્યો છે. જ્યારે કોઈ માણસને કોઈ બીજાથી દગો મળે છે ત્યારે તે તેની સાથે લડી પડે છે, પરંતુ જ્યારે તેને પોતાનાથી દગો મળે છે ત્યારે તે ચૂપ થઈ જાય છે. જીવનમાં તમે પોતાની જાતને મજબૂત બનાવો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું તમને બરબાદ કરી દેશે. મારો ગુસ્સો અને પ્યાર ફક્ત એ લોકો માટે છે જેમને હું પોતાના સમજું છું. લોકો હંમેશા એમના ખોવાથી ડરતા હોય છે જે તેમના અસલમાં હોતા જ નથી. જેવી રીતે હવા એક દિશામાં જ નથી વહેતી, એવી જ રીતે માણસની કિસ્મત પણ બદલતી રહે છે. અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે, પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જાય છે. એ લોકોથી તો દુનિયા જ સારી લાગે છે જે લોકોને તમારી નજદીકી પસંદ નથી. ખુશીનો એક જ ઉપાય છે કે જૂની વાતોને બીજી વાર ના વિચારવી. સફળ લોકો રસ્તો બદલે છે, ઈરાદાઓ નહીં, અને અસફળ લોકો પોતાના ઈરાદાઓ જ બદલી નાખે છે. એક ટીમ્પા જેટલું જીવન છે માણસનું, પરંતુ અહંકાર સમુદ્રથી પણ મોટો છે. જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે. જે સંબંધોમાં તમારી કિંમત નથી થતી, એ સંબંધોમાં તમે પોતાની જાતને લૂંટાવી દો છો. જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમ માની લેવું કે એ તમારી સાથે હતા જ નહીં. મન હોવું જોઈએ કોઈકને યાદ કરવા માટે, બાકી સમય તો મળી જ જાય છે. જમાનો એ વળાંક પર આવી ગયો છે સાહેબ, કે જેમની દિલથી મદદ કરવાની ઈચ્છો એ જ માણસ તમને દગો આપી જાય છે. કેટલાક ખાસ લોકો હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય જિંદગીમાં હતા જ નહીં. ઇંતજાર તો છે વાદા નિભાવી શકે એનો, બાકી વાદા તોડવાવાળા તો દરેક જગ્યાએ મળી જાય છે. જે લોકો પોતાની ભૂલ નથી માનતા એ લોકો આપણને પોતાના કેવી રીતે માની શકે? જે પ્રયાસ કરવાનું નથી જાણતા
તેને દરેક સમસ્યા મોટી લાગે છે. મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો. સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે. વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જે પોતાના કરતાં બીજાની વધારે ચિંતા કરતા હોય છે. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માગતા. પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેય કોઈ બીજા લોકોને ના માનવા જોઈએ, કારણ કે બીજા લોકોને પોતાની મુશ્કેલીઓનું કારણ માનીને તમારી મુશ્કેલી ઓછી નહીં કરી શકો. જો કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરશો મિત્રો, કારણ કે દુનિયા એ જ વસ્તુને નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહાર હોય છે. ક્યારે પણ ટાઈમપાસ માટે સંબંધ ના બનાવો, પરંતુ સંબંધ માટે ટાઈમ જરૂર કાઢો. જિંદગીમાં મંજિલ તો મળી જાય છે, પરંતુ એ લોકો નથી મળતા જેને આપણે દિલથી ચાહતા હોઈએ છીએ. જિંદગી એકવાર મળે છે એ ખોટી વાત છે, પરંતુ મોત એકવાર મળે છે. જિંદગી તો દરરોજ મળે છે. દોસ્ત એ હોય છે જેની સાથે આપણે વાત દિલ ખોલીને કરી શકીએ, ના કે સંભાળીને વાત કરવી પડે. કોઈ પણ આપણું નથી હોતું. અહીંયા બધા જ ટાઈમપાસ માટે આપણને પોતાના બનાવતા હોય છે. જે તમારી કિંમત ના સમજી શકે એમની સામે જબરજસ્તી તમારો પ્રેમ ના બતાવો. જિંદગી છે તો આસાન કેવી રીતે હોઈ શકે, અને જો આસાન હોય તો જિંદગી કેવી રીતે હોઈ શકે. કોઈ માણસની પાછળ ભાગીને તમારી વેલ્યુ ક્યારેય ઓછી ના કરો, કારણ કે જે તમારું છે એ તમને છોડીને ક્યાંય નહીં જાય. કેટલી અજીબ વાત છે ને સાહેબ, લોકો પળભર ખુશ રહેવા માટે આખી જિંદગી દુખી રહે છે. દિલની વાત ખાલી કરે છે આ જમાનો, પરંતુ મોહબ્બત તો આજે પણ ચહેરાથી થાય છે. પસાર થઈ જશે આ સમય, પણ થોડી ધીરજ રાખો. જ્યારે ખુશી નથી ટકી શકી તો ગમની પણ શું ઓકાત છે. એક પળ માટે માની લઈએ કે કિસ્મતમાં લખેલા ફેંસલા બદલાતા નથી, પરંતુ શું ખબર તમે ફેંસલો તો લો, કિસ્મત જ બદલાઈ જાય. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. વૃક્ષ ક્યારેય પણ એ વાત ઉપર ધ્યાન નથી આપતું કે તેના કેટલા પાન ખરી ગયા. તે હંમેશા નવા પાન બનાવવામાં જ વ્યસ્ત રહે છે. એવી જ રીતે તમે પણ જીવનમાં એ વિચારો કે શું થયું છે એ ભૂલી જાઓ, અને શું નવું મેળવવાનું છે એના વિશે વિચારો. કદર એમને જ કરો જે તમને દિલથી ચાહે છે. બાકી ચહેરા ઉપર તો અહીં બધા જ મરે છે. જ્યારે સમય અને પોતાના, જ્યારે બંને સાથે એક સાથે ચોટ પહોંચાડે છે, ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે. આશા અને વિશ્વાસ રાખવો ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને કોના ઉપર વિશ્વાસ કરીએ છીએ. ખૂબ જ મતલબી નીકળે છે
એ લોકો જે લોકો માટે આપણે કોઈ પણ મતલબ કે સ્વાર્થ વિના આપણું બધું જ લૂંટાવી દઈએ છીએ. કોઈનો મેસેજ ના આવવો એ પણ તમારા માટે એક મેસેજ છે કે હવે એમના દિલમાં તમારા માટે હવે કોઈ જગ્યા નથી. જિંદગીમાં ક્યારેય કોઈ પણ વાતની ચિંતા ના કરતા દોસ્તો, કારણ કે જો ચિંતા કરવાથી માણસ સફળ થતો હોત તો આજે સૌથી સફળ વ્યક્તિ દુઃખી માણસ જ હોત. મારા એકલા રહેવાનું કારણ એ પણ હોય છે કે મને જૂઠા લોકોથી સંબંધ તોડવામાં ડર નથી લાગતો. જે સમજે પણ ખરી અને સમજાવે પણ ખરી, એનાથી સારો સંબંધ આ દુનિયામાં બીજો કોઈ નથી હોઈ શકતો. આસમાનમાં ખુલ્લીને ઉડવાનો બધાને શોખ છે, પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખતી હોય છે. જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે, પછી તેની સાથે કોઈ હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો. નસીબ નસીબની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મહોબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે. દરેક સમયે માણસ ખોટો નથી હોતો. તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ. જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય તો. એ લોકોથી બચીને રહેજો જે લોકોના રંગ દરરોજ બદલાઈ જાય છે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ જરૂરતની હોય છે. જ્યારે જરૂરત ખતમ થઈ જાય છે ત્યારે તમારી ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા, ખુદ પોતાને પણ ખોઈ દીધા પોતાનાઓને મનાવતા મનાવતા. ખોઈ દીધા પછી સમજણમાં આવે છે કે કેટલો કિંમતી હતો એ સમય, એ માણસ અને એ સંબંધ પણ. જિંદગીમાં એક દિવસ એવો પણ આવે છે કે બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે અને દિલ કહે છે જે ચાલી રહ્યું છે, જેવું પણ ચાલી રહ્યું છે, બસ ચાલવા દો. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે એમની જેમ ઇગ્નોર કરતા શીખી જશો. કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માગે તો તેને સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે એ માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે. જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો દોસ્તો, કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાડવામાં વધુ મજા આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આપ સૌનો
ખૂબ ખૂબ આભાર.